એક ખૂબ જ વ્યસ્ત ઓફિસર મોડી રાત્રે ઘરે પાછા ફર્યા. આખો દિવસ કામના બોજને કારણે તેઓ ખૂબ થાકેલા અને થોડા ગુસ્સામાં હતા. તેમનો 5 વર્ષનો દીકરો દરવાજા પાસે તેમની રાહ જોઈ રહ્યો હતો. જેવા પિતા અંદર આવ્યા, દીકરાએ પૂછ્યું, "પપ્પા, મારે તમને એક સવાલ પૂછવો છે." પિતાએ થાકેલા અવાજે કહ્યું, "હા બેટા, પૂછ." દીકરાએ પૂછ્યું, "પપ્પા, તમે 1 કલાકમાં કેટલા રૂપિયા કમાઓ છો?" પિતાને નવાઈ લાગી અને થોડો ગુસ્સો પણ આવ્યો. તેમણે કહ્યું, "બેટા, એ તારે જાણીને શું કામ છે? અને તું આટલી રાત્રે આવા સવાલ કેમ પૂછે છે?" દીકરાએ વિનંતી કરી, "પ્લીઝ પપ્પા, મને કહો ને કે તમે 1 કલાકના કેટલા રૂપિયા લો છો?" પિતાએ પરાણે જવાબ આપ્યો, "હું 1 કલાકના 500 રૂપિયા કમાઉં છું. હવે ખુશ?" દીકરાએ તરત જ પોતાના ગજવામાંથી થોડા સિક્કા અને ફાટેલી નોટો કાઢી. તેણે તે ગણી અને પિતાને સામે ધરીને કહ્યું, "પપ્પા, મારી પાસે અત્યારે 300 રૂપિયા ભેગા થયા છે. શું તમે મને બીજા 200 રૂપિયા ઉછીના આપી શકો?" પિતાનો પારો ચડી ગયો. તેમણે દીકરાને ધમકાવતા કહ્યું, "તારે આટલી રાત્રે રમકડાં ખરીદવા માટે રૂપિયા જોઈએ છે? જા, તારા રૂમમાં જઈને સૂઈ જા." બિચારો દીકરો ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. થોડી વાર પછી પિતા શાંત થયા અને તેમને પછતાવો થયો. તેઓ દીકરાના રૂમમાં ગયા અને તેને 200 રૂપિયા આપતા કહ્યું, "બેટા, લે આ 200 રૂપિયા. તારે શું લેવું છે આનાથી?" દીકરાની આંખો ચમકી ઉઠી. તેણે પોતાની પાસે રહેલા 300 રૂપિયા અને પિતાએ આપેલા 200 રૂપિયા ભેગા કર્યા. કુલ 500 રૂપિયા પિતાના હાથમાં આપતા તેણે ખૂબ જ માસૂમિયતથી કહ્યું, "પપ્પા, હવે મારી પાસે પૂરા 500 રૂપિયા છે. શું હું તમારો આવતીકાલનો 1 કલાક ખરીદી શકું? મારે તમારી સાથે બેસીને શાંતિથી જમવું છે." પિતા સ્તબ્ધ થઈ ગયા. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે દીકરાને વહાલથી તેડી લીધો. તેમને સમજાયું કે રૂપિયા કમાવાની દોડમાં તેઓ પોતાના પરિવારનો અમૂલ્ય સમય ગુમાવી રહ્યા હતા. આ વાત પરથી આપણને બોધ મળે છે કે જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પણ પરિવાર માટે સમય કાઢવો એ સૌથી મોટી કમાણી છે.